ડાંગ દરબારમાં રજૂ થયા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ. સતત 5 દિવસો સુધી ડાંગના દરબારીઓને માણવા મળશે સાંસ્કૃતિક કાર્યક્રમો. આહવામાં તારીખ 26 ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એવા ડાંગ દરબારના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે. ડાંગ દરબારના ઉદ્ઘાટન સમારંભ અગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી રાજવી શ્રીઓની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાના વિખ્યાત નૃત્યો જેવા કે પાવરી નૃત્ય, ડાંગી નૃત્ય, ભવાડા નૃત્ય, તમાશા અને રામાયણ નૃત્ય, નાટિકા, ભજન પાર્ટીની ધૂન, ડાંગી કોમેડીના તડકા સાથે ડાંગ બહારના વેસ્ટ ઝોનના વિખ્યાત રાઠવા નૃત્ય અને સિદ્ધી ધમાલ નૃત્યોની રમઝટ પ્રજાજનોએ માણી હતી. આ સાથે ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ વેળાએ રંગ ઉપરના રંગમંચ ઉપર ભાવસભર પ્રાર્થના સાથે ડાંગી નૃત્ય અને રાસ ગરબાએ પણ પ્રેક્ષકોની માદ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ડાંગ દરબારના વખતે સતત 5 દિવસો સુધી સાંજના 7 વાગ્યાથી ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે, જેમાં તારીખ 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રખ્યાત ગાયક ભાવેશ આહિરનું સંગીત કાર્યક્રમ થશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પાવરી નૃત્ય, ડાંગી નૃત્ય, તારપા નૃત્ય, ઘેર નૃત્ય, ઘુમર નૃત્ય, ઠાકરી નૃત્ય, દેરાવાદન, તૂર નૃત્ય જેવા આદિવાસી નૃત્યનું કાર્યક્રમ પણ યોજાનાર છે. રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ.